ગઈ રાતે ચંદ્રકાંત મકવાણા જે અમારા પોલીસ કોન્સ્ટેબલ છે એ એક ઇસમને લૂંટમાં અને નાર્કોટિક્સમાં એની સંડોવણી હોવાનો એમની પાસે બાતમી હતી. એને લઈ આવેલા અને પૂછપરછ કરતા હતા નાઇટમાં. એ દરમિયાન એમની ઉપર તકનો લાભ લઈ અને એ માણસે હુમલો કરી અને એમને માથામાં અને મોઢા ઉપર ઈજાઓ કરી મૃત્યુ નિપજાવી ભાગી ગયેલ છે. એ માણસનું નામ છે મનીષકુમાર શ્રવણકુમાર બલાઈ અને તે રાજસ્થાનના સાભર તાલુકાના વૈશાલી જિલ્લાનો વતની હોવાનું જણાઈ આવે છે. અમદાવાદનું એનું એડ્રેસ નથી. કાલે સાંજે લઈ આવ્યા હતા અને એ પ્રાથમિક પૂછપરછ કરતા હતા. એ દરમિયાન રાત્રે બનાવ બનેલ છે. એ પીએસઆઈ ચૌધરીના સ્કોડમાં છે અને પોતે લઈ આવેલા હતા અને પૂછપરછ કરતા હતા. પર્ટિક્યુલર ગુનાની તો કોઈ ચોક્કસ નથી હકીકત, પણ નાર્કોટિક્સ અને લૂંટના ગુનામાં એની સંડોવણી છે એવી એમની પાસે હકીકત હતી. આરોપી એમની પૂછપરછ દરમિયાન એમના બાજુમાં એક લોખંડની પાઇપ હતી, એનાથી માથામાં અને મોઢા પર ઈજા કરી મૃત્યુ નિપજાવી ભાગી ગયેલ છે. ભાગવામાં તો લેટ નાઇટ હતી એટલે કદાચ મોઢા ઉપર ફટકો મારી દીધો હોય, અનકોન્શિયસ જેવા થઈ ગયા હોય, પછી બીજી ઈજાઓ કરીને ભાગી ગયો હોય. ક્રાઇમ બ્રાન્ચની સુરક્ષા તો હતી જ, પણ કદાચ લેટ નાઇટ પીએસઓ જે પીઆરઓ છે એની બેદરકારી હોય અને ત્યાંથી નીકળીને આગળ જતો રહ્યો. નાઇટ દરમિયાન એક પીએસઆઈ હોય છે કેમ્પસ નાઇટ. પીએસઆઈ રૂમમાં નતા, કમ્પાઉન્ડમાં હતા. એવું કઈ સાંભળ્યું નથી હુમલો થયો હોય અને કઈ ઉમામુમ થયો. કદાચ પહેલા એક ફટકો મારી દીધો હોય, અનકોન્શિયસ થઈ ગયા હોય, એવું બની શકે. આરોપી રાજસ્થાનનો છે. અમારી ટીમો બનાવીને અમે તપાસ કરી રહ્યા છીએ. પીઆરમાં ખુમાનસિંહ કરીને કોન્સ્ટેબલની ડ્યુટી હતી. હા, તપાસની અંતે કાર્યવાહી એમની વિરુદ્ધમાં કરવામાં આવશે. એમની બેદરકારી સીસીટીવીમાં હાલ કંઈ જોઈ શકાણું નથી. એ ચોક્કસ હાલ કહેવાય નહીં, પણ જોઈશું તો ખબર પડશે. સીસીટીવી બંધ રાખે ચાલુ હતા. આરોપી જવાનો એક જ રસ્તો છે, પીઆરઓ પાસેથી જ આગળથી ગયો હોય અને સામેના કમ્પાઉન્ડ કૂદીને વોલ કૂદીને ગયો હોય. તે ડોગ સ્ક્વોડ ટ્રેક કરે છે, એમાં દેખાય છે. માણસો તો છે જ, હતા જ, પણ સામેનો જે નાનો ગેટ છે પાછળ પાર્કિંગમાં, ત્યાંથી જવાનું ડોગ સ્ક્વોડ કહે છે ટ્રેક થયેલું છે, તો ત્યાંથી દિવાલ કૂદીને આરોપી જતો રહ્યો. જેએન ચાવડાનું અલગ કામ છે, બનાવ બન્યો એ અલગ જગ્યા છે, પણ તે છતાં તપાસમાં જો એવું લાગશે તો તપાસ મતલબ જેએન ચાવડા આખું કમ્પાઉન્ડ ઘણું મોટું છે અને જેએન ચાવડા ધારો કે ઉપર હોય, નીચે કોઈ બનાવ બને તો ખ્યાલ ના આવે, પણ તે છતાં બી તપાસ થશે અને એમાં એમની જવાબદારી આવતી છે, એમની વિરુદ્ધમાં પગાર લેવાશે. પીએસઓ ને એ લોકો હોય છે ને. બનાવ તો ચાવડાએ 12 વાગે જોયું ત્યારે પૂછપરછ કરતા હતા અને સવારે 7 વાગે એને જોયું ત્યારે ખબર પડી. હવે રાતનો એ દરમિયાનનો સમય દરમિયાન બનાવ બનેલ છે. ક્યારે બનાવ બન્યો ચોક્કસ તો ટાઈમમાં હવે એની એફએસએલ ઉપરથી અથવા તો આરોપીનો ભૂતકાળ આવતો મળ્યો નથી, પણ તપાસમાં મળે પછી ખબર પડશે. નહીં ચંદ્રકાંતભાઈ લાયા હતા, હવે ક્યાંથી લાયા હતા એ તો એમને કઈ